कभी न सताते हैं। अंतर निर्मल हो जाता है, अब सूर्य कभी न ડૉક્ટર સાહેબે કરેલું છે અને તે માટે હું વિનંતી કરીશ કે જો એ વર્ણવી શકે કે કેવી રીતે શ્રદ્ધે ડૉક્ટર પ્રણવ પંડ્યાજી સાથે એમનો સંવાદ થયો અને એમના સનના જે લગ્ન થયા અને કેવી રીતે એ સમાજ ઉપયોગી થઈ શક્યું એ વિશે આપણને થોડી વાત કરી. જી, સૌને જય ગુરુદેવ. ફેબ્રુઆરી 2020માં કિસાન સંમેલન અંગેના પ્રોગ્રામ સમયે આચાર્ય દેવવ્રતજી, અમારા ગુજરાતના રાજ્યપાલ શ્રી, અને પરમ શ્રદ્ધેય ડૉક્ટર પંડ્યા સાહેબ, એ બંનેની ઉપસ્થિતિ બહાર ખાતે હતી. અને મારા સદભાગ્યે આપણા પરમ શ્રદ્ધેય ડૉક્ટર પંડ્યા સાહેબનું રાત્રિ રોકાણ મારા ઘેર હતું. મારો દીકરો ડૉક્ટર વશિષ્ઠ, જેણે હમણાં બીએસમાંથી તાજેતરમાં ફર્સ્ટ ક્લાસ સાથે એમબીએસ પૂર્ણ કર્યું અને હવે ગુરુદેવની કૃપાથી એમએસ સર્જરી એ જોઈન કરવા જઈ રહ્યો છે આગળના અભ્યાસમાં. તો એ વખતે પંડ્યા સાહેબ જોડે આમ અછડની વાત થતી હતી એઝ અ ફેમિલી મેમ્બર. રાત્રિ ભોજન પછી જે ગોષ્ઠી કરતા હોઈએ ને, પછી મેં એક વખતે વાતનો ઉલ્લેખ કર્યો કે ભાઈ અમારે ઘણા મોટા ડૉક્ટર રીતે લખતા હોય છે કે ભેટ ચાંદલો અસ્વીકાર્ય, માત્ર આશીર્વાદ, ફૂલનો ગુચ્છો પણ નહીં. પછી 5 કે 10 મિનિટ પછી પરમ આદરણીય શ્રદ્ધેય પંડ્યા સાહેબે એમના અંગત મદદનીશ કમલેશભાઈને કહ્યું કે ડૉક્ટર મહેન્દ્રભાઈના જોડે મારે વાત કરી છે, ફરી બોલાવો. તું પાછું ઉપરના માળે આદરણીય પંડ્યા સાહેબ પાસે ગયો. એમાંથી વાત થઈ. એમણે કહ્યું કે મહેન્દ્રભાઈ, આ તમારો ઉદ્દેશ સારો છે કે ભાઈ આપણે ત્યાં બધા આવે, પણ આપણે કોઈ ચાલો ભેટ માટે કોઈને બોલાવતા નથી લગ્નમાં, શાંતિ બધા મળે. તો કે તમે આ ભેટ ચાલો અસ્વીકાર્ય લખો તો એમાં કદાચ કોઈને એવું લાગે કે જાણે આમાં એક અહંકારની બુવા આવતી એવું લાગે. એના કરતાં તમે એક કામ કરજો, 35 વર્ષ ત્યાં પ્રેક્ટિસ કરતા હો તો બધાને શુભેચ્છા આપો તો પછી એનું તમને યોગ્ય લાગે એ પ્રમાણે સત્રમાં વાપરજો. હવે જોગાનું જોગ સ્વાભાવિકપણે બધા કુળદેવીના દર્શન કરવા જતા હોય, પણ આપણે તો આ ગાયત્રી પરંપરામાં તો આપણને મનથી જ એમ જ કે ભાઈ આપણે તો કુળદેવી ગણો કે આપણા કુળદેવતા કે આપણા ભગવાન ગુરુદેવ. તો બંને બાળકોને અહીંયા શામળાજી શક્તિપીઠે હું દર્શન કરવા આવ્યો હતો. અને પરમ પૂજ્ય મારા આદરણીય સ્વર્ગસ્થ મનહરભાઈ એ અમે બંને લગભગ 3-4 મહિના પહેલા એક વખતે આંટો મારી ગયા હતા, બારના મેરેજ પહેલા, દેહાવસાન થયું એના પહેલા. તો એ વખતે થોડીક આ શામળાજી શક્તિપીઠને બહાર ગાયત્રી શક્તિપીઠની જેમ થોડુંક વ્યવસ્થિત બધું રાખ રખાવ થાય, સરસ બધું ત્યાં પ્લાનિંગ થાય, એવું એક મનમાં તો બેક ઓફ આઈડિયા, બેક ઓફ માઇન્ડ હતો જ. તો એ વખતે અમે દર્શન કર્યા ત્યારે મારા દીકરોએ કહ્યું પપ્પા આમાં પણ આપણે કંઈક તમે યોગદાનનું વિચાર તો સારું લે. અને એના સંદર્ભે અને પંડ્યા સાહેબના સૂચનથી પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી જે સંકલ્પ કર્યો હતો કે જે યોગદાન આપતું જાય, આ તો હજુ તો આપણે જે યોગદાન આવ્યું છે એનો એક અંશ જ છે. તો એમાંથી 2,51,000 ગાયત્રી શાંતિકુંજ હરિદ્વાર ખાતે બેટી બચાવો બેટી પઢાઓ વ્યસન મુક્તિ અથવા પરમ પૂજ્ય શ્રદ્ધેય ડૉક્ટર સાહેબ અને પરમ પૂજ્ય જીજી એમને જે અનુકૂળ લાગે ત્યાં તો આટલું સરસ સત્રમાં વપરાવાના છે એનો મને આનંદ છે, એ વપરાશે. પછી 2,51,000 રૂપિયા ગાયત્રી શક્તિપીઠ શામળાજી, એની અંદર પણ બધા અહીંથી આખા પંથકમાંથી ને આપણા ગુજરાતના પરિજનોએ હવે ભેખ લીધો છે. આખું નવું આયોજન, નવી બોડી, નવું ટ્રસ્ટી મંડળ અને સીધી હરિદ્વારની સરસ દેખરેખ હેઠળ બહાર ગાયત્રી શક્તિપીઠની જેમ સારું થવા જઈ રહ્યું છે. એમાં પણ 2,51,000 એના મેન્ટેનન્સ પેટે. અને મારી મિસિસ શ્રીમતી મીના પટેલ, એમને લાગણી કેમ કે ગુરુદેવ કહેતા કે ભાઈ મારો જો આત્મા અથવા જો મારું જો ખરેખર તમે વિચારો ફેલાવવા માંગતા હો તો તમે વધુ સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય. તો અમે છેલ્લા 2016 સપ્ટેમ્બરથી દર વર્ષે એવરેજ 1,00,000-1.5 લાખનું સાહિત્ય પેટી બ્રહ્મભુજની અંદર મારા મિસિસનો સંકલ્પ હતો. એ સંકલ્પ પેટી ગુરુદેવનું સાહિત્ય બાયડ શક્તિપીઠમાંથી જેટલું પણ સાહિત્ય જે પણ પરિજન સમગ્ર સાબરકાંઠા, અરવલ્લી કે આખા ગુજરાતમાંથી જેટલું પણ લઈ જાય તો એમાંથી જે બ્રહ્મભુજના 50% પેટે મીના એ એના પગાર અને એની જે બચત જે છે એમાંથી એને વાપરવાનું નક્કી કરેલું છે. એ પૈકીના 2,51,000 બ્રહ્મભુજના સાહિત્ય પેટે એડવાન્સમાં બાયડ ગાયત્રી શક્તિપીઠને, 2,51 શામળાજી અને 2,51 હરિદ્વાર. હવે આ તો
પાશેરામાં પહેલી પુણી જેવું છે, કેમ કે ચાલો તો જો આનાથી પણ અધિક આયરો છે, બધા એટલી બધી પ્રેમ વર્ષા કરી છે, પણ એ પછી આદરણીય ભૈયાજી અને આદરણીય જીજી જે પ્રમાણે સૂચન કરશે એ પ્રમાણે સત્ક્રમમાં આપણે વાપરતા રહીશું. પણ એક આ પહેલી પહેલ કરી હતી એટલે બાળકોએ તરત સૂચન કર્યું કે પપ્પા કંઈ નવી ગાડી કે નવા મોબાઈલો લાવવાની અમારે કશી જરૂર નથી, અમે સારી ડિગ્રીમાં ઓલરેડી તમારા કારણે પ્રવેશ્યા છીએ, તો આ ગુરુદેવનું સરસ કામ થાય એક એવો આવો વિચાર હતો અને એના કારણે આ વસ્તુ આપણે એની અમલીકરણ થઈ છે. અને આજરોજ અહીંના અમારા સાબરકાંઠા અરવિંદના પ્રતિનિધિ અને આદરણીય ઉદયજી અને આદરણીય જ્વલંતજી આપણે ત્યાંથી શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધિઓની હાજરીની અંદર અમારા સંકલ્પને અત્યારે હું પરિપૂર્ણ કરું છું અને ગુરુદેવને ફરી પ્રાર્થના કરું છું કે ગુરુદેવ હજુ વધારે શક્તિ આપે, વધુ વધારે કમાવાની, કે જેથી આપણા પરિવારના જે બી નાના મોટા કામ માટે આપણું એ જે લક્ષ્મી છે એનો સદુપયોગ થઈ શકે. સાહેબ આપ बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम। निवेदन है जो पूजन के लिए आए हैं बैठ जाएं, प्रेम से बैठ के पूजन कीजिए। हमारे कार्यकर्ता आपके हाथ से अक्षत पुष्प लेकर के कलश पर चढ़ा देंगे, थोड़े से बैठ जाएंगे, जो भी आए उनको बिठा दीजिए, आमने सामने मुंह करके, आमने सामने मुंह करके बैठिए। पति पत्नी आमने सामने मुंह करके बैठे, पूजा की प्लेट बीच में रहेगी। हमारे जो स्वयं सेवक कार्यकर्ता हैं इनके हाथ में अक्षत पुष्प देते जाएंगे। देव मंच पर ये पूजन कर रहे हैं, आप लोग वहां पर अक्षत पुष्प हाथ में ले लीजिए और विश्व ब्रह्मांड का ध्यान करें। गणगणवासी राम कहा गया है, भगवान सर्वव्यापी हैं, भगवान सर्वज्ञ हैं, भगवान सर्वसमर्थ है और भगवान न्यायकारी है। इन चार बातों पर जिसका जितना गहरा विश्वास होता है वो उतना आस्तिक है। जब माला छापा तिलक से कुछ नहीं होता है, हमारी आस्था कहाँ है? तत्व के बारे में हमारा कितना विश्वास है, कितनी श्रद्धा है, उस भाव से इस पूरे विश्व ब्रह्मांड का हम पूजन कर रहे हैं। ग्रह नक्षत्र ब्रह्मांड घनेरे सब गतिवान तुम्हारे प्रेम, सकल सृष्टि की प्राण विधाता, पालक पोषक नाशक त्राता। ऐसे विश्व ब्रह्मांड का पूजन हम कलश के रूप में करते हैं। सभी से निवेदन है, इस दीक्षा को ग्रहण करने के लिए एकत्रित हैं, तो आज का दिन एक बड़े ही महत्वपूर्ण संदेश को लेकर हम लोगों के जीवन में आया है। दीक्षा का अवसर उस एक शक्ति और उस एक तत्व को जगाने का अवसर है जो यदि हम ध्यान से देखें तो समस्त आध्यात्मिक शक्तियों, विभूतियों, संपदाओं का एकमात्र आधार और केंद्र है। और उस शक्ति, उस तत्व का नाम है श्रद्धा। आपने देखा होगा लोग मंत्र तो एक ही तरह का जपते हैं। गुजरात में भी गायत्री मंत्र वही है जो राजस्थान में है, वही हरिद्वार में है, वही अमेरिका में है, वही कनाडा में है। मंत्र नहीं बदलता, मंत्र को करने के तरीके भी नहीं बदलते, पूजा उपासना की जो विधियां हैं, जो उनके तरीके हैं, वो भी वैसे ही रहते हैं। यहाँ की कई बार तो गुरु भी एक ही होते हैं, पर तब भी जो एक शिष्य को मिलता है वो दूसरे को नहीं मिल पाता। जो एकलव्य प्राप्त कर पाता है वो अर्जुन को नहीं मिलता, जो अर्जुन को मिलता है उसको प्राप्त करने से दुर्योधन वंचित रह जाता है। इसके पीछे का कारण ये नहीं है कि गुरु ने एक को कुछ विषय। सूरज भगवान भी अपने पूरे तेज पर हैं, वो अपने बच्चों पर खूब तेज बरसा रहे हैं, पर बच्चे भी पूर्ण मनोयोग के धनी अपने संकल्पों के साथ अपने गुरु चरणों में संकल्पित बैठे हैं कि आज उनका संदेश, उनकी वाणी हम जरूर सुनेंगे। कहते हैं भावों में भगवान बसा करते हैं। भावनाओं के भूते भगवान को उतारा जा सकता है। जितने भी भक्त हुए हैं उन्होंने अपने भावों के वशीभूत होकर
जब भी पुकारा भगवान धरा पर उतर के आए। एक संत लोक सेवा काम में निरंतर व्यस्त रहा करते थे, बहुत ज्यादा व्यस्त थे। एक दिन वो सोए हुए थे, उन्होंने सपने में देखा एक फरिश्ता आकाश मार्ग से गुजर रहा है। उन्होंने फरिश्ते से पूछा, भाई तुम्हारे हाथ में ये जो किताब है इसमें क्या है? बोले, इस किताब में मैं भगवान का दूत हूँ और ये किताब लेके जा रहा हूँ जिसमें भगवान के भक्तों की सूची है। उनको कौतूहल हुआ कि भगवान का नाम तो मैं भी लेता हूँ, पूछता हूँ कि मेरा नाम भी है कि नहीं। उन्होंने पूछा कि फरिश्ते ये तो बताओ, इस सूची में हमारा नाम है कि नहीं? उन्होंने सारी लिस्ट देखी, उन्होंने कहा नहीं, इस सूची में तो आपका नाम नहीं है। थोड़े मायूस जरूर हुए, उन्होंने कोई बात नहीं, फरिश्ते अपनी राह चले गए। संत अपने काम में फिर से लग गए, वही भगवान का नाम, वही भगवान का काम। कुछ दिन गुजर जाने के बाद उन्होंने फिर सपना वही देखा, फरिश्ते को वही किताब हाथ में देखा। उन्होंने निकल जाने दिया, उन्हें कुछ कहा नहीं। इस बार फरिश्ते ने पूछी, क्यों इस बार ये नहीं पूछोगे कि तुम्हारे हाथ में क्या है? उन्होंने कहा ठीक है, बता दीजिए। उन्होंने कहा ये वो किताब है, पहले तो वो थी जिसमें भक्त भगवान को याद किया करते हैं, लेकिन अब ये किताब वो है जिसमें भगवान अपने भक्तों को याद किया करते हैं। हमारा भगवान, हमारा इष्ट, हमारा आराध्य हमारे सामने आ सके। गायत्री मंत्र तो हम जब ही लेते हैं, लेकिन गायत्री मंत्र के अंदर वो भावनाएं, वो भाव जिस दिन प्रखर हो जाएंगे, भगवान को भी धरती पर आने को विवश होना पड़ेगा। इन्हीं भावनाओं के साथ गायत्री मंत्र हमारे साथ साथ दोनों हाथ ऐसे जोड़ लें, अपनी निगाहें दोनों अंगूठों पर केंद्रित कर लें, भावना करें वो छंद जिसको आप आज तक बोलते रहे, वो मंत्र बनके आपके जीवन का कायाकल्प करने जा रहा है। एक पर परम पूज्य गुरुदेव, एक पर माँ भगवती, एक पर यज्ञ पिता, एक पर माँ गायत्री, एक पर जीव, एक पर ब्रह्म। इन दोनों का अनूठा गठबंधन आपके समग्र जीवन को परिष्कृत करने जा रहा है, झंकृत करने जा रहा है। गायत्री मंत्र हमारे साथ दोहराएंगे। ओम भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अपनी निगाहें अभी इसी तरह से केंद्रित रखेंगे जब तक अभिसिंचन न हो। स्वयं सेवक बहने भाई जलपात्र ले लें, कलश वाला या आचमनी वाला, सबके ऊपर जल की छींटे लगाएं। सभी लोग उसी मुद्रा में बैठे रहें। ओम मापो इष्टामयो भुवा आन ऊर्जे दधातन महेरणाय चक्षसे। ओम यो वः शिवतमो रसः
अरंगमामवो यक्षयाय जिन्वथ आपो जनयथा च नः। पीछे